સીબીએસઈ ધોરણ 12 ની પરીક્ષાઓ કરવામાં આવી રદ. પીએમની બેઠકમાં લેવાયો નિર્ણય. પીએમએ કહ્યું, વિદ્યાર્થીઓની સુરક્ષા, સ્વાસ્થ્ય અમારી પ્રાથમિકતા. ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર. ધોરણ 10 ના રિપીટરની પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર. રાજ્યમાં સતત કોરોના કેસમાં ઘટાડો. છેલ્લા 24 કલાકમાં નોંધાયા નવા 1561 કેસ, 22ના મોત. ફાયર સેફટીનો અલગથી બનાવવો વિભાગ. હાઈકોર્ટનું સરકારને સૂચન. કહ્યું, લોકોને ફાયર સેફટી શું છે તે જ ખબર નથી. રાજ્યમાં તબીબોનો બાબા રામદેવ સામે હલ્લાબોલ. એલોપેથી વિરોધી નિવેદન માટે માફી માંગવા અપીલ. અને રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિની કરાઈ બદલી. તામિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. હું જાગૃતિ હાજર છું આપની સમક્ષ લઈને સીધો સંવાદ. ભારતીય અર્થતંત્રને સમજવા માટે આપણે જીડીપી દર છે, ફુગાવાનો દર છે, વૃદ્ધિ દર છે, આ બધા જે અર્થશાસ્ત્રના શબ્દો છે તેને સમજવા ખૂબ જ જરૂરી થઈ જતા હોય છે. પરંતુ હવે છેલ્લા 1.5 વર્ષથી કોરોનાની મહામારીને કારણે અત્યારે ભારતનો આર્થિક કમર તૂટી રહી છે અને કેન્દ્ર સરકારની તિજોરીમાં ભારણ વધી રહ્યું છે. કેમ? કારણ કે જીડીપી દરમાં જે પ્રકારે વિક્રમજનક ઘટાડો નોંધાયો છે તે પણ એક કારણભૂત જવાબદાર છે. કોરોનાની જે બીજી લહેર આવી છે, આ બીજી લહેરમાં ખાસ કરીને જે રિકવરીના પાટા ઉપર અર્થતંત્ર વધુ એક વખત પ્રયત્ન કરતો હતો આગળ વધવાનું, તે પાટા પરથી નીચે ઉતરી ગયું છે અને ખાસ કરીને 7.3% ઘટાડો નોંધાયો છે. તો આ જ વિષય વસ્તુ ઉપર આજે આપણે કરીશું સીધો સંવાદ. કોવિડનો વાર, દેશ બેરોજગાર અને આ જે બીજી લહેર છે તેની રફતાર, રિકવરીમાં બાજી બગડી અર્થતંત્રની. આ વિષય વસ્તુ છે આજના સંવાદની અને આજના સંવાદમાં સ્ટુડિયોમાં મારી સાથે ઉપસ્થિત છે આર્થિક બાબતોના વિશ્લેષક નિર્મલ નથવાણી અને અર્થશાસ્ત્રી જોડાયા છે નયન પરીખ. આપ બંને મહાનુભાવનું હું સ્ટુડિયોમાં સ્વાગત કરું છું. સૌથી પહેલા નિર્મલભાઈ, આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે દેશના જીડીપીમાં 4 દાયકાનો સૌથી મોટો 7.3% જીડીપી દરનો ઘટાડો નોંધાયો છે, તો આ જીડીપી દર ઘટી રહ્યા છે સતત, તેની પાછળના મૂળભૂત જવાબદાર કારણ કયા કયા હોઈ શકે? જાગૃતિજી, સૌથી પહેલાં તો હું એ કહીશ કે દેશના અર્થતંત્રમાં સદાય ચર્ચાતો રહેતો જો કોઈ મુદ્દો હોય તો તે જીડીપી છે. હા, કદાચ સામાન્ય માણસને જીડીપી શું છે એનો ખ્યાલ ન આવે તો પણ એના વધારા ઘટાડાથી શું થાય એને પ્રાથમિક જ્ઞાન હોય છે. આમ ઘર ઘરના માનવી સુધી પહોંચેલી આ સંજ્ઞા છે જેનું પૂરું સ્વરૂપ છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. આખા વર્ષ દરમિયાન દેશમાં કેટલી વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે એનો સરવાળો એટલે જીડીપી. જીડીપી જો યથાવત રહે એટલે કે ગયા વર્ષ જેટલું જ ચાલુ વર્ષે રહે, જેમ કે રૂપિયા 2 લાખ કરોડ, 20 લાખ કરોડ, 200 લાખ કરોડ, એનું જે આંકડો હોય તે, તો એ બતાવે છે કે દેશ ફ્લેટ મોડમાં ચાલી રહ્યો છે. એટલે કે દેશમાં કંઈ નવું નથી થયું. ગયા વર્ષે પણ એટલું જ ઉત્પાદન હતું અને ચાલુ વર્ષે પણ એટલું જ ઉત્પાદન થાય છે. દેશ વિકાસ કરી રહ્યો છે કે કેમ એ જાણવા માટે જીડીપી વૃદ્ધિ દર એ બહુ મહત્વનો માપદંડ કે પરિબળ છે. ફક્ત સામાન્ય જનને જ આ બાબતમાં રસ છે એવું કહેવું ભૂલ ભરેલું ગણાશે. સાચી વાત છે. સરકારને પણ જીડીપીમાં કેટલી વૃદ્ધિ થઈ એ જાણવામાં તીવ્ર રસ હોય છે અને આથી જીડીપી સીધો વર્ષના અંતે એનો આંક નક્કી કરવાના બદલે વર્ષના 3 મહિનાના 4 ભાગ પાડી નાખવામાં આવ્યા છે. અને ક્વાર્ટર, અને પ્રત્યેક ક્વાર્ટરના અંતે દેશમાં જીડીપીનો આંક કેટલો થયો એ જાણવામાં આવે છે અને જો એ આંક ઘટે અને એ અંગેના પ્રયત્નો શક્ય હોય તો તે પ્રયત્નો કરવામાં આવે છે. ખાસ કરીને કોવિડ પછી જીડીપીના આંકે
બહુ મોટું આશ્ચર્ય સર્જ્યું છે. 19-20નું વર્ષ પૂરું થયું અને 2020-21નું વર્ષ શરૂ થયું, એનું પહેલું ક્વાર્ટર એટલે કે એપ્રિલથી જૂન 2020ની હું આપને વાત કરી રહ્યો છું. એમાં દેશનો જીડીપી -23.9% નોંધાયો. દેશે આજે ક્યારેય કલ્પના પણ ન કરી હોય, એટલે જોવાની તો કોઈ વાત જ નથી. દેશના ઇતિહાસમાં પહેલી વખત આવો તોતિંગ ઘટાડો નોંધાયો હતો. ત્યારે એવું લાગતું હતું કે જો આ જીડીપી હજુ ઘટતો જશે તો શું સ્થિતિ થશે, અને માટે જ સરકારે પરિસ્થિતિ પામી અને ધીમે ધીમે જુલાઈ માસથી અનલોકની પ્રક્રિયા શરૂ કરી. બરાબર છે. એ અનલોકની પ્રક્રિયા છેક સુધી આગળ વધારવામાં આવી અને સમગ્ર દેશની આર્થિક પ્રવૃત્તિઓને ખોલી નાખવામાં આવી. એટલે નિર્મલભાઈ, આપણે એવું કહી શકીએ કે કોરોના કારણભૂત જવાબદાર તો છે, પરંતુ જે પ્રકારે ક્વાર્ટરમાં આપણને ત્રિમાસિક હોય કે પ્રથમ ત્રિમાસિક હોય, વચગાળાનો ત્રિમાસિક હોય અને પછી જે જીડીપી દર સામે આવતો હોય છે, તેને સરભર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પછી અનલોકની પ્રક્રિયાની પણ શરૂઆત કરવામાં આવી. નયનભાઈ, આપને પૂછવા માંગીશ કે જીડીપીનો આ જે ગ્રોથ દર ઘટી રહ્યો છે, એવું નથી કે કોરોનાની મહામારી, કારણ કે વર્ષ 1979-80માં જે દુકાળ આવ્યો હતો ત્યારે પણ જીડીપી ગ્રોથ છે એ ખૂબ જ ઘટ્યો હતો અને 5.24% સુધી પહોંચ્યો હતો. એટલે કોરોના હોય કે દુકાળ હોય, ભારતીય અર્થતંત્ર આવી અનેક સ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યું છે. ઇનફેક્ટ આપણે જોવા જઈએ તો લગભગ 3 થી 4 વખત આપણે ભારત દેશ સર્જાયો અને ઇન્ડિપેન્ડન્સ આવ્યું એ પછી આવા 3-4 વર્ષ આપણે એવા ગયા છે જેમાં જીડીપી ગ્રોથ નેગેટિવ થયો હોય. છેલ્લો આપે રાઇટલી કહ્યું એમ 40 વર્ષ પહેલા થયો હતો અને આ વખતે ફરી થયો છે. એટલે હું ગણું છું કે આ વખતનો જે નેગેટિવ ગ્રોથ છે એ સ્વાભાવિક રીતે આપણને બધાને ખબર છે કે જો એપ્રિલથી લગભગ આપણે લોકડાઉન કર્યું હોય તો કોઈ બહાર ના નીકળ્યું હોય અને સ્વાભાવિક રીતે એ જીડીપી ગ્રોથ થવાનો જ નથી. એટલે -24%ની આસપાસ આપણે થયો એ એપ્રિલ, મે, જૂનમાં આપણને લગભગ સ્વાભાવિક લાગતો હતો. પછી એના પછીનો જે ક્વાર્ટર આવ્યો જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, એમાં પણ ઓફકોર્સ માઇનસ રહ્યો, કારણ કે દેશને કળવળતા બેઠો થતા વાર થાય અને આ બધી જે લોકડાઉનની લાંબા ગાળાની ટૂંકા ગાળાની અસર હોય એ બધી 6 મહિના રહી. એટલે 2 ક્વાર્ટર આપણે નેગેટિવ ગયા અને પછીના જે 2 ક્વાર્ટર છે એમાં આપણે થોડું પોઝિટિવ કરીને ચાલુ કર્યું. એમ કરીને આખા વર્ષનો જે નેગેટિવ ગ્રોથ છે એ આવો -7ની આસપાસ ગયો. હું ગણું છું કે જીડીપી ગ્રોથ રેટ જે નેગેટિવ ગયો એ આ વખતે તો લગભગ બધાના મનમાં હતું જ, અને આવો કપરો કાળ હતો એટલે આ થવાનું હતું. પણ આપણે આનાથી થોડું સારું કરી શક્યા હોત, એટલે -7 થયો એની જગ્યાએ આપણે શું કર્યું હોત તો કદાચ આ -4-5ની આસપાસ આવી શકત. એ જો વિચારીએ તો મારા હિસાબે જે આપણે કમ્પ્લીટ લોકડાઉન એપ્રિલ, મે, જૂનમાં કર્યું એ એટલું બધું લોકડાઉન કરવાની જરૂર હતી કે આપણે જે અત્યારે બીજી લહેરમાં થોડું લોકડાઉન એક રિલેક્સ વેથી કર્યું છે. એટલે અમુક ઇન્ડસ્ટ્રીને પણ ચાલવા દીધી છે અને અમુક ઓફિસીસને ચાલવા દીધી છે અને આપણે પાછો કાબુ પણ મેળવ્યો છે. એવી રીતે જો કોઈ વચ્ચેનો રસ્તો કાઢીએ કે જ્યાં બધા લોકોને ફાઇનાન્શિયલી બહુ મોટો ફટકો ના પડે, આપણા બધાની ઇકોનોમિક એક્ટિવિટી થોડા એક બેઝિક લેવલ પર ચાલુ થાય, એટલે મને એમ લાગે છે કે આ જે અત્યારે આપણે આ વર્ષનું અત્યારે જે એપ્રિલ, મે, જૂન કરંટ યર 21નું જે લોકડાઉન છે એ જ જો આપણે ગયા વર્ષે કર્યું હોત તો મારા હિસાબે આ -7ની જગ્યાએ આપણે -4-5 આવત. કારણ કે મને લાગે છે કે આ એપ્રિલ, મે, જૂન 21માં આપણો જીડીપી ગ્રોથ નેગેટિવ નહીં થાય. અને જે પેલા ગયા વર્ષે -24 થયો એ હું ગણું છું કે આ વર્ષના લોકડાઉનમાં એપ્રિલ, મે, જૂનમાં આપણું પરફોર્મન્સ બહુ સારું હશે. એટલે આપણે માઇક્રો કન્ટેનિંગ કરી શકીએ, આપણે અમુક જગ્યાઓ ખોલી શકીએ, અમુક જગ્યાએ એક અલગ પ્રકારે જો લોકડાઉન ઊભું કરીએ તો એના કારણે ઇકોનોમિક એક્ટિવિટી, આપણા દેશનું સ્વાસ્થ્ય અને લોકોની સુખાકારી એ બધું ભેગું કરીને કેવી રીતે આપણે કરી શક્યા હોઈએ કામ, એ આપણે જોઈએ તો મારા ખ્યાલથી આપણે સેકન્ડ લોકડાઉનમાં જે સારું કર્યું છે એ જો લાસ્ટ ટાઈમના લોકડાઉનમાં કર્યું હોત તો આપણે એક અલગ પ્રકારના અત્યારે આંકડા જોતા હોય. એટલે સ્થિતિ આપણને કંઈક અલગ જ જોવા મળી હોત, પરંતુ સાથોસાથ આપણને જે જીડીપીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે નયનભાઈ, એની સામે CMIએ આંકડા પણ જાહેર કર્યા છે કે 1 કરોડથી વધુ લોકો નોકરી ગુમાવી ચૂક્યા છે આ સેકન્ડ વેવના કારણે. એટલે બેરોજગારી પણ હવે સામે એટલી જ વધી રહી છે, એટલે એની ઇફેક્ટ પણ પડી શકે છે.
ચોક્કસ ઉપરથી બેરોજગારી અને મારા હિસાબે આપણે જે જીડીપી ગ્રોથ નેગેટિવ છે એની સાથેના જે આનુષંગિક ઇકોનોમિક પ્રશ્નો છે એમાં આપણે રાઇટલી કહ્યું કે અનએમ્પ્લોયમેન્ટ અત્યારે હાઈએસ્ટ રેટ ઉપર છે. સાચી વાત છે. એપ્રિલની તમે મોંઘવારીના આંકડા જુઓ તો આપણે ફૂડ ગ્રેન્સ થી માંડી અને હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ થી માંડી અને પેટ્રોલ ડીઝલના ભાવ તો આપણને બધાને ખબર જ છે 100 રૂપિયા પહોંચી ગયા છે. મુંબઈમાં તો 100 રૂપિયાની આસપાસ છે. એટલે હું કહું છું કે અત્યારે જો સરકાર એ બાબતમાં કંઈ કરી શકે કે પેટ્રોલ ડીઝલના ભાવ જે છે એ જો જીએસટી માં લઈ આવે તો અત્યારે જે આપણે જાણીએ છીએ કે 100 રૂપિયામાં લગભગ 60-70% ગવર્મેન્ટના ટેક્સીસ છે. આપણે એ માફ કરી શકીએ કારણ કે પેટ્રોલ ડીઝલના ટેક્સીસની કાસ્કેડિંગ ઇફેક્ટ છે. એનાથી બધી મોંઘવારી વધે છે. એટલે જો પેટ્રોલ ડીઝલમાં આપણે જો કંટ્રોલ કરીએ અને ભાવમાં કાબુમાં રાખીએ અને અત્યારે ક્રૂડના એટલા ભાવો નથી થયા એટલે આપણે જો ટેક્સીસ કંટ્રોલ કરીએ તો મારા ખ્યાલથી પેટ્રોલ ડીઝલ ફ્યુઅલ એ બધાના ભાવો પર કાબુ કરીશું અને જો એ કરીશું તો સ્વાભાવિક રીતે આપણે જે બધી ચીજોનું પરિવહન કરવું પડતું હોય છે એટલે ફૂડ ગ્રેન થી માંડીને પંખાથી માંડીને એસી થી માંડીને કુલર બધાના ભાવ ઘટશે જો ટ્રાન્સપોર્ટેશનના અને ફ્યુઅલના ભાવ ઘટશે. એટલે એક તો હું ગણું છું કે અનએમ્પ્લોયમેન્ટનો પ્રશ્ન વિકટ છે અને અનએમ્પ્લોયમેન્ટના પ્રશ્નમાં મને એમ લાગે છે કે સરકારે જેમ રૂરલ એરિયાઝમાં મનરેગાની યોજના કરી છે અને જે રૂરલ એટલે આપણે જે કપડવંજમાં જો કોઈ માણસ હોય અને જો એની પાસે નોકરી ગઈ હોય તો એને કંઈક ને કંઈક મનરેગા દ્વારા મિનિમમ વેજીસ મળે છે. પણ જો કોઈ આપણા મિત્રો જો પ્રહલાદનગરમાં હોય અર્બન એરિયામાં અને એને જો નોકરી જાય આપણે ત્યાં કોઈ રામો કામ કરતો હોય કોઈ ઓટો રિક્ષા ડ્રાઈવર હોય એને કઈક તકલીફ પડે નોકરીવાળાને કઈ તકલીફ પડે તો અર્બન મનરેગા કરવાની જે જરૂર છે કે આપણા અર્બન એરિયાઝમાં કોઈ ભાઈઓ જો નોકરી ગુમાવે તો એને સરકાર તરફથી કઈક મિનિમમ શું વ્યવસ્થા મળે એનું કેવી રીતે જીવન ચાલી શકે તો આપણે અનએમ્પ્લોયમેન્ટ સાથે પણ કામ કરી શકીશું. બીજું હું માનું છું કે આ બીજી લહેરમાં આપણા ગામો સપડાયા છે. સાચી વાત છે. પહેલી લહેરમાં એટલું હતું કે ગામોએ આપણને ઉભા રાખ્યા હતા. એગ્રીકલ્ચર સેક્ટર વોઝ ડુઈંગ વેલ. આ વખતે એવું થયું છે કે ગામોમાં કોરોના પેઠો છે અને ગામોમાં આપણને ખબર છે કે ફેસિલિટીઝ ઓછી છે એટલે લોકોને આરોગ્યની ફેસિલિટી માટે નજીકના શહેરોમાં આવવું પડે છે. પણ અમદાવાદ જેવા શહેરમાં પણ કોઈને કોરોના થાય તો એપ્રિલ મે માં આપને અટકાવવા માંગીશ. આ સવાલનો જવાબ હું નિર્મલભાઈ પાસેથી માંગીશ. નિર્મલભાઈ, 97% પરિવારની આવકમાં તોતિંગ ઘટાડો નોંધાયો છે. જીડીપી દરમાં ઘટાડો, 1 કરોડ લોકો બેરોજગાર થઈ ગયા છે. 97% પરિવાર એવા છે કે જે લોકોની આવકમાં કહી શકાય કે અડધાથી પણ નીચેનો ઘટાડો નોંધાયો છે. જાગૃતિ, જે જીડીપી બાબતે સરકાર ચિંતિત હોય એના આ બધા કારણો જ નિમિત્ત હોય છે. કેમ કે જેવી જીડીપીમાં ઘટાડો નોંધાય એટલે એ સીધું એક એવું પરિબળ છે કે દેશમાં હવે પછી એને લીડ કોમ્પોનન્ટ તરીકે ઓળખવામાં આવે છે કે લીડ ફેક્ટર ઉપર સરકાર સતત વોચ રાખતી હોય અને જીડીપી એ લીડ ફેક્ટર છે. જો એમાં ઘટાડો નોંધાવાની શરૂઆત થાય એટલે સરકાર સીધી એલર્ટ બને કારણ કે સીધું એ ઉત્પાદન ઘટ્યું છે એવું સાબિત કરે છે. ઉત્પાદન ઘટે એટલે સ્વાભાવિક રીતે જ રોજગારી ઉપર એની અસર આવે. ગત વર્ષની વાત કરું તો જ્યારે કોવિડની પહેલાનો થોડો સમય હતો ત્યારે બેરોજગારીનો દર ફક્ત 8% થયો હતો. ત્યારે નેશનલ ન્યૂઝ પેપર્સમાં એ હેડલાઇન બની હતી અને કોરોનામાં આપણે લોકડાઉનના સમયગાળામાં એ 24% સુધી પહોંચી ગયો હતો. દર કલાકે 70,000 રોજગારોને બેરોજગાર બનાવવામાં આવતા હતા. એટલો તીવ્ર ગતિએ એ દર આગળ વધી રહ્યો હતો. રોજગારી ગુમાવવાને કારણે સીધે સીધી એ વ્યક્તિના પરિવારની આવક ઉપર અસર આવે છે. કોઈ એક વ્યક્તિ કમાનાર હોય તો પરિવારની આવક સદંતર બંધ થઈ જાય છે. જો એકાદ વ્યક્તિ વધારે કમાતી હોય તો પરિવારની આવક અડધી થઈ જાય છે. સ્વાભાવિક છે કે આવક ઘટે એટલે એ પરિવારની ખરીદ શક્તિ ઘટે. પહેલા જેટલી ખરીદી એ પરિવાર દ્વારા કરવામાં આવતી હોય કે બચત કરવામાં આવતી હોય એટલી ખરીદી કે બચત ન થઈ શકે. ખરીદી જ ન થાય એટલે ઉત્પાદકો વસ્તુઓનું ઉત્પાદન ઘટાડે, જીડીપી તો ઘટે પણ દેશ આખો ધીમે ધીમે આર્થિક દ્રષ્ટિએ પાંગડો થવાની શરૂઆત થઈ જાય. બરાબર. આ સંજોગોમાં સરકારની ભૂમિકા વિશેષ બને કેમ કે તમે લોકોને એમ નહીં કહી શકો કે ખરીદી કરવા માટે બજારમાં જાઓ. લોકોના ખિસ્સામાં તમારે નાણાં મૂકવા પડશે. એના માટે ઉદાર આર્થિક નીતિ અપનાવવી પડશે. કરવેરામાં રાહતનું આક્રમક પગલું લેવું પડશે અને લોર્ડ મેઘનાથ દેસાઈ કહે છે એમ સ્પેન્ડ સ્પેન્ડ સ્પેન્ડ. એને
વારંવાર એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળી શકાશે. ત્યારે એણે એમ કીધું કે હું વાક્ય નહીં બોલું, શબ્દોની હારમાળા રચીશ કે સરકારે સ્પેન્ડ સ્પેન્ડ સ્પેન્ડનું સૂત્ર અપનાવવું જોઈએ. આ માટે નાણાં ઉછીના લેવા પડે. નવી નોટ છાપવાથી પાછું થોડું જોખમ છે, કેમ કે એવા અર્થતંત્રમાં ફુગાવો માજા મૂકે તો એ નવા પ્રશ્નો સર્જે. સાચી વાત છે. પણ ટૂંકા ગાળા માટે નાણાં ઉછીના લઈ અને એ નાણાં સરકારે અર્થતંત્રમાં ઠાલવવા જોઈએ, એક જ આનો રસ્તો છે. હવે આ જે અસમંજસતા વાળી સ્થિતિ સર્જાઈ છે, કારણ કે ભારતીય અર્થતંત્રની કમર તૂટવા લાગી છે. બીજી લહેરમાં આપણને જે પરિબળ જોવા મળી રહ્યા છે, ખાસ કરીને સામાન્ય માનવીની કમર તો તૂટી જ છે, પરંતુ ભારતીય તિજોરી ઉપર એટલે કે કેન્દ્ર સરકારની તિજોરી ઉપર પણ ભારણ વધી રહ્યું છે. એ વેક્સિનનો ડોઝના કિંમતો હોય કે પછી કોઈ પણ પ્રકારની આ જે પેન્ડેમિક શરૂઆત થઈ ચૂકી છે અને તેની સારવાર માટે હવે વચગાળાના સોલ્યુશનના ભાગરૂપે કેવા પ્રકારના પગલાં સરકાર ભરી શકે છે? નિર્મલભાઈ, સરકાર આ અંગે જાગૃત તો થઈ ગઈ છે. તાજેતરમાં જીએસટી કાઉન્સિલની જે બેઠક મળી એમાં પ્રાથમિક પગલા રૂપે ફક્ત કોવિડ રિલેટેડ આઇટમ્સના જે કરવેરાના દર હતા એ ઘટાડવામાં આવ્યા. સરકારે થોડું હિંમત ભરેલું પગલું ભરી અને કેટલીક વસ્તુઓ કે જે પહેલા સ્લેબમાં નથી આવતી પણ બીજા સ્લેબમાં આવે છે એના પર વેરાનો દર પણ જો થોડો ઘટાડ્યો હોત, પ્રત્યેક સ્લેબમાં કંઈક વસ્તુઓનો દર વધાર્યો હોત અને લોકોના ખિસ્સામાં નાણાં મૂક્યા હોત. ફક્ત આર્થિક પેકેજ જાહેર કરવાથી લોકો સુધી નાણાં નથી પહોંચી શકતા. સાચી વાત છે. આ વાત સાબિત થઈ ગઈ છે. તો લોકોના ખિસ્સામાં સીધા નાણાં અને એના માટે વ્યાજનો દર ઘટાડવો પડે, ઉદાર શરતોએ ધિરાણ આપવું પડે, સરકારે પોતાનો ખર્ચ વધારવો પડે જુદી જુદી યોજનાઓમાં. મનરેગાની હમણાં જ વાત આવી, તો એ તો રોજગારી આપે છે, પણ એ સિવાય જો સરકાર ખર્ચ વધારે, વ્યાપાર ધંધા ઉદ્યોગને પ્રોત્સાહન આપે, લોકોને ખરીદીનું પ્રોત્સાહન આપે, તો જ અર્થતંત્રમાં માંગનું સર્જન થઈ શકે, માંગનો વિકાસ થઈ શકે, દેશની તિજોરી પણ ભરાતી જાય અને વ્યાપાર ધંધા ઉદ્યોગો રોજગારી આપવા છતાં ટકી અને પોતાનો વિકાસ કરે. આ એકમાત્ર માર્ગ સરકાર પાસે ઉપલબ્ધ છે, ગુરુ ચાવી સરકાર પાસે છે. નયનભાઈ, આપ શું કહેશો કે આ જે ડામાડોળ સ્થિતિ થઈ ચૂકી છે, હવે અર્થતંત્રને વધુ એક વખત બેઠું કરવા માટે અને સસલાની ગતિથી આગળ વધારવા માટે કેવા પ્રકારના સરકાર પગલાં ભરી શકે છે અને ભરવા જોઈએ? આવા પ્રસંગના આઈ થિંક જૂના સમયમાં પણ આપણને ઉદાહરણો ખબર છે કે જૂના સમયમાં આવું કોઈ દુકાળ થાય કે કોઈ આપદા સર્જાય, આવી આપત્તિ થાય ત્યારે ત્યારના રાજાઓ કુવા ખોદાવતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ કરાવતા, તળાવ ખોદાવતા. આપણે પણ અત્યારે મારા ખ્યાલથી રૂરલ એરિયાઝમાં જ્યાં આગળ તકલીફ છે એ બધા એરિયાઝમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ સરકારે મોટા પાયે ઉપાડવા જોઈએ. બરાબર. અને એમાં ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્યાં જરૂરી છે એના સિવાય ક્યાં લોકોને વધારે મદદની જરૂર છે એ પણ ફેક્ટર મિક્સ કરવું જોઈએ. અને એ બંને ફેક્ટર ઉભા કરીને અત્યારના જે બેરોજગાર લોકો છે એને રોજગારી મળે, એને ખાવાનું મળે, આપણા જે સિમેન્ટ, સ્ટીલ, બ્રિક્સ એ બધા જે જાત જાતના ઉદ્યોગો છે એને માંગ મળે અને આ પ્રસંગે આપણે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીએ કે જે આવતા 10 વર્ષ સુધી આપણી ઇકોનોમીને ગતિમાં રાખે. એટલે જો આપણે ગામને કનેક્ટ કરીશું શહેરોથી તો કાલે આપણા જે આ એગ્રીકલ્ચર મંડીઝ છે, આપણા જે અનાજ ઉગવે છે એ ફાર્મર્સ છે, એ બધા પોતાની પ્રોડક્ટ શહેર સુધી પહોંચાડી શકશે અને એમાંથી 2 પૈસા કમાશે. આપણે અત્યારે જો વેરહાઉસિંગ ઉભા કરીશું તો આપણા જે પેરિશેબલ ગુડ્સ છે એટલે જે આપણા અનાજ ને ફળ ને બધું બગડી જાય છે એ આપણે એને માટે એનું વેરહાઉસિંગ આપી શકીશું, જેથી ફાર્મર્સને વધારે પૈસા મળે, લોકોને સારી વ્યવસ્થા અને સારી પ્રોડક્ટ મળે. એ બધી ચીજો અત્યારે કરવાનો સમય છે. એટલે હું ગણું છું કે સરકાર આપણે ત્યાં ઇન્ડિયામાં મોટું કસ્ટમર છે અને મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રોવાઈડર પણ છે. એટલે અત્યારે મોટા પાયે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ લે અને એના થકી આખી ઇકોનોમીને બેઠી કરે તો 2 કામ થશે. એક તો લોકોને રોજગાર મળશે, બીજું લોકોના ગજવામાં પૈસા જશે અને ત્રીજું એક એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે જે સરકારની ઇકોનોમીને, ભારતની ઇકોનોમીને આવતા 5, 7, 10 વર્ષ સુધી ધમધમતી રાખશે, એફિશિયન્ટ રાખશે. બરાબર છે. નિર્મલભાઈ, આપણે પૂછવા માંગીશ કે આપણે જીડીપી જે દર ઘટી રહ્યો છે તેની પણ વાત કરી રહ્યા છે, તેના અસર, તેના પરિબળ જવાબદાર કયા કયા છે, એની સાથોસાથ હવે સરકાર કયા પ્રકારના પગલાં ભરી શકે છે આપણે એ પણ મૂલ્યાંકન કર્યું. બેરોજગારીનો મુદ્દો પણ અત્યારે એટલો જ સળવળી રહ્યો છે ભારતમાં, પરંતુ નોર્મલ બેરોજગારી દર
કેટલો હોવો જોઈએ કે જે ભારતીય અર્થતંત્ર માટે નોર્મલ કહી શકાય? જાગૃતિજી, બેરોજગારીનો દર એ હંમેશા સાપેક્ષ ખ્યાલ રહ્યો છે, પણ મેં શરૂઆતમાં જ કહ્યું તેમ કે જ્યારે બેરોજગારીનો દર 8%એ પહોંચ્યો હતો ત્યારે એ નેશનલ ન્યૂઝ હેડલાઇન બન્યા હતા. મતલબ 8%થી તો ઓછો જ હોવો જોઈએ, હા, તો જ એની નોંધ લેવાની હોય. 8%એ પહોંચ્યો હોય. બરાબર છે. પણ એકંદરે સરકારે એવા વ્યાપક પગલાઓ લેવા જોઈએ. નયનભાઈએ કીધું, એ કેન્સે કીધું છે કે છેલ્લે રોજગારીના કોઈ સાધનો ઉપલબ્ધ ન હોય તો ખાડા ખોદાવીને પણ લોકોને રોજગારી આપવી જોઈએ. પણ અત્યારે ભારતની સમસ્યા કંઈક અલગ છે. ભારતની સમસ્યા એ છે કે પ્રવાસી મજૂરો પોતાના મૂળ સ્થાનને છોડીને પોતાના વતન જતા રહ્યા છે અને સાવ ન્યૂનતમ આવકમાં પોતાનું ગુજરાન ચલાવવાનો તેઓનો અભિગમ છે. તેઓનો હવે કમાવાનો અભિગમ કોરોના કાળમાં રહ્યો જ નથી. સાચી વાત છે. જ્યાં સુધી કમાવાનો અભિગમ નહીં જાગે, તેઓ પાસે રોજગારીની તકો ઉપલબ્ધ છે, પણ એ તક તેઓ ઝડપવા માંગતા નથી. કારણ કે કાળચક્ર એવી થપાટ મારી છે કે એ લોકો એવું વિચારી રહ્યા છે કે સવારે કમાઓ અને સાંજે પેટ્યું રડી લો. યસ, અને આ માટે લોકોના મનમાં કોરોનાનો જે હાવ છે એ દૂર કરવાની તાતી આવશ્યકતા છે અને એનું એક માધ્યમ છે વેક્સિનેશન. બરાબર. વેક્સિનેશનની જેટલી ઝડપ વધે એટલું લોકોને સ્વાસ્થ્ય તો સુરક્ષિત પ્રદાન કરી શકાશે, પણ જો લોકોના મનમાંથી હાવ દૂર થાય તો લોકો રોજગારી પર પુનઃ હાજર થવાનું વલણ ધરાવશે, પોતાના વ્યાપાર ધંધા ઉદ્યોગમાં પુનઃ હાજરીમાં સક્રિયતા દાખવશે. આવી જ રીતે રાજ્ય સરકારો માટે જે માથાના દુખાવા સમાન સમસ્યા બની છે, લોકડાઉન કે આંશિક લોકડાઉન, એમાંથી રાજ્ય સરકાર સ્વયં પણ હળવાશ અનુભવશે. તાજેતરમાં જ ઉદ્ધવ ઠાકરેએ કીધું કે જો મુંબઈમાં આટલો ને આટલો ટ્રાફિક રહેશે તો મારે વધુ એક વખત સખત લોકડાઉનનો વિચાર કરવો પડશે. એ ઈશારો લોકો તરફ હતો કે ફક્ત સરકાર કંઈ નહીં કરી શકે, લોકોએ પણ જાગૃતિ દાખવવાની છે. વિશેષતઃ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, આ બધા જે પગલાઓ છે, સેનિટાઇઝેશન, એમાં લોકોએ પણ ધ્યાન આપવાનું છે. લોકોએ ભીડમાં એકઠા થવાનું નથી. સરકાર જેવી છૂટ આપે કે લોકો જાણે કે એ છૂટનો ગેરલાભ લેતા હોય એવું એક વાતાવરણ ખડું થતું હોય છે. કોઈ પણ બજારમાં જઈએ ત્યાં ભીડભાડ હોય છે. કોરોનાથી બચવા માટે હવે લોકોએ જાગૃત થવું પડશે, તો એની અસર સરકાર સુધી થશે અને આવડા મોટા દેશને કોરોનાની અસરોમાંથી થોડે ઘણે અંશે મુક્ત કરી શકાશે. નયનભાઈ, જે પરપ્રાંતીય મજૂરો અત્યારે પોતાના વતનમાં વાપસી કરી ચૂક્યા છે, એવા પરપ્રાંતીય મજૂરો હવે અહીં આવતા ડર ગભરાતા હોય છે. કેમ? કારણ કે ગમે ત્યારે લોકડાઉન થઈ શકે છે. પરિવારથી દૂર રહેવું એના કરતાં પરિવારની સાથે રહી, અને બીજી બાજુ મજૂરી હવે ઘટવા લાગી છે અને તેની અસરના ભાગરૂપે, કારણ કે પરપ્રાંતીય મજૂરો છે નહીં, મજૂરી ઘટવા લાગી છે, એટલે એના કારણે કેટલાક બિઝનેસ ઉપર હજુ પણ જેટલું પ્રોડક્ટિવિટી થવું જોઈએ કામકાજ, એ થઈ શક્યું નથી. શું આ પણ એક કારણભૂત જવાબદાર હોઈ શકે? હું ઘણા જે ઇન્ડસ્ટ્રીઝમાં એડવાઇસ કરું છું એમાં એટલીસ્ટ 50% ઉપરની ઇન્ડસ્ટ્રીઝ એવી છે કે જેની પાસે અત્યારે ધારેલો વર્કફોર્સ નથી અને ઓછો છે. અને સ્વાભાવિક રીતે આ વખતે તો ખેર આ લોકડાઉનમાં તો બહુ ઓછું થયું છે, પણ ગયા વખતના લોકડાઉનમાં તો બધા લોકોએ પૂરજોશમાં સ્થળાંતર કર્યું હતું. આ વખતે મારા ખ્યાલથી લોકોને ખબર છે કે થોડું આંશિક લોકડાઉન છે, એટલે ગુજરાતમાં તો આ પ્રશ્ન એટલો બધો વિકટ નથી બન્યો અને ઘણા મજૂરો જેના માટે કંઈક ને કંઈક વ્યવસ્થા ઊભી છે સાઇટ ઉપર કે ફેક્ટરીમાં, એ લોકો રહ્યા છે. એટલે આ વખતે ગયા વખત જેવું નથી અને લગભગ 40-50% વર્કર્સ હજુ અવેલેબલ છે. આ ઉપરાંત હું ગણું છું કે જે પરપ્રાંતીય વર્કર્સ જ્યારે જાય છે ત્યારે આપણા લોકલ વર્કર્સ ને તક મળે છે. એટલે હું ગણું છું દરેક આફત ઇનવે એક તકને લઈને આવતી હોય છે. હવે યુપી ને બિહાર વાળા જે વર્કર્સ જે પગારમાં અને જે ખંતથી મજૂરી કરે એ કદાચ આપણા ગુજરાતી ભાઈઓને ઓછી ટેવ છે, પણ હું માનું છું કે આપણા ગુજરાતના આદિવાસીઓ પણ જો એમને સ્કિલ પૂરી પાડવામાં આવે તો બિહાર કે યુપીના વર્કર્સથી જરાય ઓછા નથી. અને આપણા આદિવાસી વર્કર્સ પણ આપણે જો અહીંયા એમને લાવી શકીએ તો અને થોડી સ્કિલ આપી શકીએ તો એ લોકો પણ ફેક્ટરીના માટે કામ કરવા માટે સક્ષમ છે અને એને અત્યારે આપણે લાવવાની ફરજ પડશે. નોર્મલ સર્કમસ્ટન્સીસમાં આપણે ના પણ કરીએ. જી નિર્મલભાઈ, આ અંતિમ ચરણ તરફ સંવાદ આગળ વધી રહ્યો છે આપણો. અંતિમ સવાલ પૂછવા માંગીશ કે હવે આ જે જીડીપી દર ઘટી રહ્યો છે એને સમતોલ લાવવામાં કેટલો સમય લાગી શકે છે? અર્થતંત્રની આ જે ગાડી
ઉતરી ગઈ છે અને બીજી લહેરમાં બાજી બગડી છે, એને સુધારવા કેટલો સમયગાળો? જો ત્રીજી લહેર ન આવે તો અગાઉ પહેલી લહેરના અંતે જે જોવા મળ્યું, દેશમાં એક આશાવાદ જાગ્યો હતો ત્યાં સુધી કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વિશ્વ બેંક અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે દેશનો જીડીપી વૃદ્ધિ દર 2 આંકમાં મૂક્યો હતો, જે એક ખરેખર સુખદ આશ્ચર્યજનક ઘટના હતી. કોઈ કે 10.2%, કોઈ કે 10.5%, કોઈ કે 11%. એના જેવો આ બધી અગ્રણી નાણાં સંસ્થાઓએ ભારત માટે પ્રોત્સાહક જીડીપી વૃદ્ધિ દર મૂક્યો હતો. અને એટલે જ મેં હમણાં કહ્યું કે લોકો જો જાગૃત થશે, સરકાર તો ફક્ત નીતિનું ઘડતર કરે છે, નિયમોનું ઘડતર કરે છે, પણ લોકો જોતજોતામાં જો એ નિયમોનું કે નીતિઓનું પાલન નહીં કરે તો ત્રીજી લહેર રાહ જોઈને બેઠી જ છે. અને વધુ એક વખત જો આપણે કોરોનાના રાઉન્ડમાં ફસાઈએ તો કાદવમાં ફસાઈ અને બહાર નીકળીએ તો ઊંડા ઉતરતા જઈએ. જેમ પ્રયત્ન કરશું બેઠા થવાનો, એમ આપણે વધુ ને વધુ પડતી જોઈતા જશું. અને માટે હવે કોરોનાની કોઈ નવી લહેર ન આવે એ જોવાની આપણા સૌની એક નૈતિક ફરજ પણ બને છે. સ્વાભાવિક છે કે નૈતિક ફરજ, કારણ કે સરકાર તો નીતિ નિયમોનું ઘડતર કરતા હોય છે, પરંતુ એ નીતિ નિયમોનું ફોલોઅપ આપણે કરવાનું હોય છે, કારણ કે આપણે પ્રજા છીએ અને સીધો માર આપણી ઉપર પણ આવતો હોય છે. નિર્મલભાઈ, નયનભાઈ, આપ આ સંવાદમાં જોડાયા, ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. તો જે પ્રકારે ઉપસ્થિત બંને મહાનુભાવોએ પણ કહ્યું છે કે કોરોનાની બીજી લહેરમાં ભલે ભારતીય અર્થતંત્રની ગાડી અને બાજી બગડી છે, પરંતુ કોરોનાની ત્રીજી લહેર ન આવે તો હવે પ્રજાએ જાગૃત થવાની જરૂર છે. કોરોનાના તમામ નિયમોના પ્રોટોકોલનું આપણે ઉલ્લંઘન નથી કરવાનું, તેની સતર્કતા સામે આપણે સામનો કરવાનો છે. અને જો આપણે આ કોરોનાના કાળચક્રમાં ત્રીજી લહેરમાં નહીં ફસાઈએ તો કદાચ આ જીડીપી દરનો અત્યારે જે આપણને ભય જોવા મળી રહ્યો છે અને આર્થિક રીતે ભારણ વધી રહ્યું છે, તે ભારણ આપણા ખભા ઉપરથી, આપણી કમર ઉપરથી ઓછું થઈ શકે છે. એટલે તેની માટે સરકારના નીતિ નિયમોની સાથે આપણે પણ સહયોગ આપવો ખૂબ જ જરૂરી બની જાય છે, જો આપણે શાંતિપૂર્ણ માહોલમાં આપણે આપણું જીવન ગુજારવું હશે તો. અને મંતવ્ય ન્યૂઝ દ્વારા પણ આપને સતત અપીલ કરવામાં આવી રહી છે કે બીજી લહેર હવે સમાપ્તિના આરે છે. ત્રીજી લહેરમાં જો આપણે ફસાવવું ન હોય તો 2 હાથ જોડીને નમ્ર વિનંતી, માસ્ક અવશ્ય પહેરો અને કોરોનાના તમામ પ્રોટોકોલનું આપ ચુસ્તતાથી પાલન કરો. તો સીધો સંવાદ અંતર્ગત આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી મને આપો રજા. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને આપ લોગિન પણ કરી શકો છો www.mantavynews.com પર. નમસ્કાર.